પ્રકરણ 3 નણંદ ભાભીનો સંબંધ, મિત્રતા કે શત્રુતા. બીજા દિવસે સવાર પડી. પ્રકરણ 2માં આપણે જોયું તેમ હર્ષિદાની પહેલી રસોઈ જશોદાબેનને ગમી ન હતી અને પ્રિયાએ હર્ષિદાનો પક્ષ લીધો હતો. આ ઘટના પછી હર્ષિદાના મનમાં થોડો ભાર હતો. તે સમજી ગઈ હતી કે સાસુનું મન જીતવું આસાન નથી અને ઘરના નિયમો પાળવા એ માત્ર દેખાડો નહીં પણ જીવનશૈલીનો ભાગ હતો. આજે રવિવાર હતો એટલે ઘરના બધા સભ્યો થોડા મોડા ઉઠ્યા હતા. હર્ષિદા ગઈકાલના અનુભવમાંથી શીખીને આજે વહેલી ઉઠી ગઈ હતી. તે પૂજા કરીને રસોડામાં ગઈ જ્યાં જશોદાબેન અને નંદની ચા નાસ્તો બનાવવાની તૈયારી કરી રહ્યા હતા. ગુડ મોર્નિંગ બા. ગુડ મોર્નિંગ જેઠાણીજી, હર્ષિદાએ કહ્યું. જશોદાબેને ફક્ત માથું હલાવ્યું. નંદનીએ હળવું સ્મિત કર્યું. આવો હર્ષિદા, આજે શું બનાવવું છે? જે બા કહેશે તે, હર્ષિદાએ નમ્રતાથી જવાબ આપ્યો. જશોદાબેને આદેશ આપ્યો. આજે રવિવાર છે એટલે ઘરના બધાને પૂરી શાક અને શ્રીખંડ ભાવે છે. તું શ્રીખંડ બનાવ અને નંદની પૂરી શાક સંભાળશે. હર્ષિદાને થોડો આત્મવિશ્વાસ આવ્યો કારણ કે શ્રીખંડ તેને ખૂબ સરસ બનાવતા આવડતો હતો. તેણે ઉત્સાહથી કામ શરૂ કર્યું. જ્યારે તે શ્રીખંડ બનાવી રહી હતી ત્યારે જ પ્રિયા રસોડામાં આવી. તેણે હર્ષિદાને શ્રીખંડ બનાવતા જોઈ અને તરત જ નજીક આવીને બોલી, ઓહો ભાભી, આજે શ્રીખંડ બને છે? વાહ, મને તો તમારા હાથનો શ્રીખંડ બહુ ભાવશે. તમારા મમ્મી કહેતા હતા કે તમે તો રસોઈના જાદુગર છો. પ્રિયાના આ શબ્દો સાંભળીને હર્ષિદાના ચહેરા પર સ્મિત આવ્યું. અરે પ્રિયા, એટલું બધું નહીં, બસ થોડું આવડે છે. નંદનીએ તરત જ ટિપ્પણી કરી. રસોઈ જાદુગર નહીં ભાભી, કાલનો શીરો યાદ છે ને? હજુ તો શીખવું પડશે ઘણું. પ્રિયાએ તરત જ નંદનીને અટકાવી. અરે જેઠાણી, એક દિવસમાં કોઈ પરફેક્ટ નથી થઈ જતું. ભાભી શીખી જશે અને મને ખાતરી છે કે આજનો શ્રીખંડ તો સુપર હિટ જ બનશે. પ્રિયાના સમર્થનથી હર્ષિદાને ખૂબ હિંમત મળી. જશોદાબેન આ બધું જોઈ રહ્યા હતા પણ તેમણે કોઈ ટિપ્પણી કરી નહીં. હર્ષિદાએ શ્રીખંડ બનાવવામાં પોતાનું બધું ધ્યાન કેન્દ્રિત કર્યું. લગભગ 1 કલાક પછી શ્રીખંડ તૈયાર થયો. જ્યારે બધા નાસ્તો કરવા બેઠા ત્યારે રાજવીર અને ગોવર્ધન દાસે પણ શ્રીખંડના વખાણ કર્યા. વાહ હર્ષિદા, શ્રીખંડ તો બહુ સરસ બન્યો છે. મોંમાં મૂકતા જ ઓગળી જાય છે, રાજવીરે કહ્યું. ગોવર્ધન દાસે પણ હકારમાં માથું હલાવ્યું. જશોદાબેને શ્રીખંડ ચાખ્યો. તેમના ચહેરા પર સહેજ સંતોષનો ભાવ આવ્યો પણ તેમણે કહ્યું, હા, કાલ કરતાં તો સારો બન્યો છે પણ હજુ થોડી કસર છે. પ્રિયા તરત જ બોલી, બા તમે પણ ને, આટલો સરસ શ્રીખંડ બન્યો છે અને તમે હજુ કસર કાઢો છો? મને તો બહુ ભાવ્યો. પ્રિયાએ હર્ષિદા સામે આંખ મારી. નંદનીના ચહેરા પર સહેજ અદેખાઈનો ભાવ સ્પષ્ટ દેખાતો હતો. નાસ્તો પત્યા પછી પ્રિયા હર્ષિદાને તેના રૂમમાં લઈ ગઈ. ભાભી, તમે બાની વાતનું ખોટું ન લગાડતા. તેમનો સ્વભાવ જ એવો છે પણ મને ખાતરી છે કે તમે તેમને ખુશ કરી શકશો. અને હા, તમને કોઈ પણ મદદની જરૂર હોય તો મને કહેજો. હું ચોક્કસ તમારી મદદ કરીશ, પ્રિયાએ નિખાલસતાપણાથી કહ્યું. હર્ષિદાને પ્રિયાના શબ્દો સાંભળીને ખૂબ હૂંફ મળી. તેને લાગ્યું કે આ ઘરમાં તેના એક સાચો મિત્ર છે જે તેને સમજી શકે છે. અત્યાર સુધી તેના મનમાં નણંદ વિશે જે ગેરસમજ હતી તે દૂર થઈ ગઈ. તેને લાગ્યું કે પ્રિયા એક સાચા મિત્રની જેમ તેને ટેકો આપશે. જોકે નંદનીના મનમાં કંઈક બીજું જ ચાલી રહ્યું હતું. તેને લાગ્યું કે હર્ષિદા પ્રિયાને પોતાની તરફ ખેંચી રહી છે અને ધીમે ધીમે તે ઘરના બધા સભ્યોને પોતાના વશમાં કરી લેશે. શું નંદનીની આ દેખાય ભવિષ્યમાં હર્ષિદા માટે મુશ્કેલીઓ ઊભી કરી શકશે? શું પ્રિયા અને હર્ષિદાનો આ સંબંધ ખરેખર મિત્રતાના પરિવર્તિત થશે કે કોઈની નજર લાગશે? શાંતિ નિવાસના સંબંધોની આ ગૂંથણી હજુ વધુ રસપ્રદ બનાવવાની હતી. હવે જોઈએ આપણે આગળના પ્રકરણમાં ક્રમશઃ